આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, કેમ કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ મારામારી અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે ચૈતર વસાવા હાલ શરતી જામીન ઉપર નર્મદા જિલ્લામાં છે, પરંતુ જે રીતે શાંતિલાલ વસાવા દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે મામલાને લઈને એટલું જ નહીં, ફરિયાદી શાંતિલાલ વસાવાએ ચૈતર વસાવાને હવે ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું છે અને ખુલાસો માંગ્યો. શું કહી રહ્યા છે શાંતિલાલ વસાવા, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ મારામારી અને રાયોટિંગની નોંધાઈ છે. જેમાં વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આ દિવસોમાં એક વિવાદ સામે આવ્યો છે, જેમાં શિવમ પાર્ક રેસ્ટોરન્ટના મેનેજર શાંતિલાલ વસાવા દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવાને તેમના માણસો તેમના ગામમાં આવ્યા હતા, તેમના ઘરમાં ઘૂસીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો અને સાથે ધમકી પણ આપવામાં આવી. આ ઘટના બાદ શાંતિલાલ વસાવાના આ આરોપ બાદ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ શાંતિલાલ વસાવાએ રજૂઆત પણ કરી હતી. ચૈતર વસાવા વિરુદ્ધ અરજી પણ આપી હતી. જોકે આ મામલાને લઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલાને લઈને ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી. લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે. ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી. આ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમનું કહેવું છે લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો હતો, જેમાં શાંતિલાલ વસાવાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની રેસ્ટોરન્ટમાં આવતા હતા, જમતા હતા, પરંતુ અત્યાર સુધી બિલની ચૂકવણી નથી થઈ. જોકે બીજી તરફ ચૈતર વસાવાનો એ દાવો છે કે તેમના દ્વારા બિલની ચૂકવણી કરી દેવામાં આવી છે અને જે શિવમ પાર્ક રેસ્ટોરન્ટના માલિક છે તે પોતે સ્વીકારી રહ્યા છે કે તેમણે પૈસા આપી દીધા છે. તેના જ કારણે આ વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે. અને હવે એટલું જ નહીં, ફરિયાદી શાંતિલાલ વસાવાએ ચૈતર વસાવાને ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું. તેના જ કારણે વિવાદ વધુ વકર્યો છે અને શાંતિલાલ વસાવા પૂછી રહ્યા છે કે તમે મને ઢોર માર કેમ માર્યો, તેને લઈને મને ખુલાસો આપો. પહેલા તો શું કહી રહ્યા છે શાંતિલાલ વસાવા તે સાંભળી લો. હું શાંતિલાલભાઈ લેબાભાઈ વસાવા, રહેવાસી સામરપાડા. અગાઉ જે મેં ગઈકાલના જે ચૈતરભાઈ વસાવા પર રાયોટિંગનો ગુનો જે દાખલ કરેલો છે એ ગુનો દાખલ થયો છે, ત્યારે એમની સાથે મારી ઘણા મીડિયા સાથે લાઈવ ચર્ચા પણ થઈ છે. આજે એમની સાથે મારી વાત પર થઈ છે. એ અત્યારે પણ એ ખુલાસો કરવા નથી માગતા કે જે ગુનો 16 તારીખે બનેલો છે પૈસાને લઈને, બિલ મારી હોટલનું બિલ બાબતે લઈને, પણ એ આજે પણ મીડિયા પૂછે છે કે તમે ચૈતરભાઈ તમારા પર આક્ષેપ છે શાંતિલાલભાઈનો કે ઘરે જઈને તમે ઢોરમાર મારેલો છે. ત્યારે એ વાતને આ બાજુ ફેરવું તે બાજુ ફેરવું હોટલ માલિકો પર ઢોળે છે. હકીકતમાં શું છે તેનો ખુલાસો હું કરું છું. હોટલ માલિકોએ જ્યારે મને છૂટો કરેલો છે ત્યારે એમણે મારા પર જે બિલ કાપેલું છે 1,28,720 રૂપિયા, એની અંદર એમનું બિલ સામેલ છે. હવે હોટલ માલિકો એમ કહેવા માગે છે કે અમારું એ માણસ છૂટો થયો એના પહેલાં ચૈતરભાઈનું જે બિલ બાકી હતું એ બિલ આવી ગયેલું છે. તો મારે કહેવાનું એ છે કે ચૈતરભાઈનું બિલ આવી ગયેલું છે તો તમે મને 21 જૂને છૂટા કર્યા પછી મારી અંદર તમે આમ આદમી પાર્ટીનું બિલ કેમ કાપેલું છે એનો ખુલાસો હોટલ માલિકો પણ કરે. અને ચૈતરભાઈને મેં અત્યારે એમ કહું છું કે એમના જ અમે ગીત ગાઈ ફરતા હતા
જ્યાં જઈએ ત્યાં એમનું જ એટલું કરેલું છે. એમના માટે અમે ખોટું કરવા નથી માંગતા, પણ મારી સાથે જ્યારે આવી ઘટના ઘટેલી છે ત્યારે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ચૈતરભાઈ મોટી મોટી વાતો કરે છે કે 1,03,000 લોકોના મને આશીર્વાદ છે, 1,03,000 લોકોના મને આશીર્વાદ છે. તો મારે કહેવાનું એ છે કે 1 લાખ લોકોથી પણ વધારે તમને વોટ મળેલા છે, તો એ લોકોએ આશીર્વાદ તમને આપેલા છે. તો આશીર્વાદ એટલા માટે આપેલા છે કે કોઈ ગરીબના ઘરે જઈને તમે તમારો ખાસ કાર્ય કરો, એમના ઘરે જઈને તમારે ઢોરમાર મારવાનો, એટલા માટે આશીર્વાદ આપેલા છે. ખુલાસો કરે ચૈતરભાઈ, મોટી મોટી વાતો કરવાથી નથી થતું. અને તમે જે બોલો છો ને એમને તમે પૂછવામાં આવે છે લાઈવ મીડિયા સમક્ષ, તો તમે એ વાતને ટાળો છો. ખુલાસો કરો, મારા ઘરે આવીને તમે મને ઢોરમાર મારેલો છે, શેના માટે મારેલો છે? અત્યારે તમે પૈસાની બાબતની અંદર વાત કરો છો, પૈસા બાબતમાં ઝઘડો થયેલો છે, પણ પૈસાની બાબતમાં ઝઘડો થઈને મને ઢોરમાર કેમ મારવામાં આવેલો છે એનો ખુલાસો કરવો જોઈએ ચૈતરભાઈ. હા, હતા ફરિયાદી શાંતિલાલ વસાવા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે ઘટના બની, જે પૈસા લેવાના બાકી છે તે અત્યાર સુધી આપવામાં નથી આવ્યા. ત્યારે બીજી તરફ ચૈતર વસાવાનો દાવો છે કે તેમણે તમામ પૈસા હિસાબ છે તે ચૂકતે કરી દીધા છે. તેના જ લઈને એવી પણ ચર્ચાઓ વેગવાન બની છે. જણાવી દઈએ કે ચૈતર વસાવા સાથે શાંતિલાલ વસાવાનો ખાસ સંબંધ રહ્યો છે, તેઓ ખાસ મિત્ર પણ હોવાની વાત હાલ સૂત્રો તરફથી જાણકારીમાં પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ આ વિવાદ સામે આવ્યો છે, તે વિવાદના કારણે હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા